સુરત પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ સુરતના સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 2 દિવસ ચાલશે ક્રાઇમ કોન્ફરન્સ. શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. સુરત પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. સુરતના સિટી લાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 2 દિવસ ચાલશે ક્રાઇમ કોન્ફરન્સ. શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલોની હાજરી અને પીએમ મોદીની સૂચના અન્વયે ડીજીના આદેશ અને દરેક જિલ્લામાં આયોજન આગામી 5 વર્ષ અને પડકારોનો સામનો કઈ રીતે કરવી તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધુમાં વધુ ઉપયોગ કરવો, બનતી સાયબર ક્રાઇમની ઘટનાઓને ડામવા, ગુજસીટોક જેવા ગુનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાનો વધુથી વધુ ઉપયોગ કરવો જેવો મુદ્દો પ્રેઝન્ટેશન તૈયાર કરાયું. છેલ્લા 15 દિવસથી સુરત પોલીસ દ્વારા તૈયારીના ભાગરૂપે આજે ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન રજૂ કરાશે. શહેરની સુરક્ષા અને સલામતી માટે કયા વધારા સુધારા કરવા માટે જે બાબતોને લઈ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સમાં ચિંતન મનન કરાવાશે. ક્રાઇમ કોન્ફરન્સમાં 200 થી પણ વધુ અધિકારીઓ ભાગ લેશે. જી સર, 2 દિવસનું કોન્ફરન્સનું આયોજન છે, શું કહેશો? માનનીય પ્રધાનમંત્રી સાહેબને જો ડીજી કોન્ફરન્સ થાય છે, આમાં પ્રધાનમંત્રી સાહેબને સૂચના હતી જો કે આ જ રીતે પેટર્ન પર બધા તમામ જો જિલ્લાઓમાં બી કરવામાં આવે છે અને ડીજી સાહેબને સૂચના પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ जो है सूरत शहर पुलिस માટે રાખવામાં આવેલા છે, જેમાં અમારા તમામ લોકો 200ના આસપાસ અમારા અધિકારીઓ, અમારા કોન્સ્ટેબલ્સ અને જો પીએસઆઈસ વગેરે બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે. અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ. જેથી દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ड्रोन के मैक्सिमम उपयोग करवाना जो है, साइबर क्राइम्स ऊपर जो है टॉपिक, कम्युनिटी पुलिसिंग में जो हो एना टॉपिक जो है, व्याजखोरों ने विरुद्ध में जो ड्राइव ने ऊपर गुस्सी टॉक में गुनाओ जो क्रिमिनल्स ने ऊपर વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર जो है ઇકોનોમિક ક્રાઇમ से लगता અમુક ટોપિક રહેશે जो है. અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે जो है. ટ્રાફિકના માટે જો એક અલગ ટોપિક છે जो है. અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય છે જો સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે, જેમાં અલગ અલગ ટોપિક્સ છે. 10 જેટલા ટોપિક ઉપર અમારા ડીસીપીસ, પીઆઈ, એસીપી અને નીચે અમારા જો ટીમો જો તૈયાર કરી છે પ્રેઝન્ટેશન કરશે, એના ઉપર ડિસ્કશન થશે અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો है પોલીસિંગ સારી કરી શકીએ. આ દિશામાં આજ 2 દિવસના કોન્ફરન્સ છે, જેમાં તમામ ચીજો પર જો ચિંતન મનન થશે અને એના પછી જો એના ઉપર જો એક્શન લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.